નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ ખેડાના વીજનો કરંટ લાગતા 3ના મોત। માતરના મહેલેજ ગામમાં કરંટ લાગતા 3ના મોત નિપજ્યા। માતા, પુત્ર અને એક વ્યક્તિનું નિપજ્યું મોત। દુકાનનું શટર ખોલતા જતા 4 વ્યક્તિને લાગ્યો કરંટ। કરંટ લાગતા બાદ સારવાર ખેડાની ચરોતર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે 3 વ્યક્તિને મૃત જાહેર કર્યા હતા, જ્યારે એક વ્યક્તિને સારવાર મળતા જીવ બચાવ્યો। યાસ્મીન પઠાણ, અવેજ ખાન પઠાણ અને સાહિલ ખાન પઠાણ નામના વ્યક્તિઓનું નિપજ્યું મોત। સમગ્ર ઘટનાની જાણ થતાં માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર, મામલતદાર, ડિઝાસ્ટર લાયઝન અધિકારીઓ સહિત અધિકારીઓ દોડી આવ્યા। માતર પોલીસ દ્વારા ડેડ બોડીને પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટ રવિ સાધુ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। આંબલું છે, ઘરની બાજુમાં જ અડીને જ છે। એ ઘરમાં દુકાન પણ આવેલી છે, પાછળની સાઈડમાં દુકાન આવેલી છે અને એ દુકાનના શટલની સાથે શોર્ટ આવતા આ લોકો ચાલુ વરસાદનું ટમટમ પડતા હતા અને શોર્ટ આવી ગયું। શોર્ટ આવ્યું એટલે તરત 3 જણા હતા ત્યાં આગળ અને બીજા એક પણ હતી બેન, એ દીકરી પણ ત્યાં આવી ગઈ એટલે બૂમાબૂમ પડતા 3 ત્યાં આગળ શોર્ટ થઈ ગયા। એક દીકરીને દવાખાનામાં લઈ ગયા। અત્યારે આ ઘટનામાં કેટલા જણા દુઃખદ છે? આ ઘટનામાં 3 જ દુઃખદ ઘટના થઈ છે। ત્રણમાં મૃતક કોણ કોણ છે? ઉંમર કે મહિલા કે પુરુષ? એક મહિલા છે, યાસ્મીન બાનુ, અને બીજો એક દીકરો છે, એ જે 18 વર્ષનો છે, આશરે 17 થી 18 વર્ષનો છે। એનું નામ આયેશ ખાન છે અને બીજો એક દીકરો નાનો છે, એ લગભગ 13 વર્ષનો છે। એનું નામ સાહિલ છે। પ્રાથમિક સારવારમાં ત્યાં આગળ અત્યારે દવાખાના પેલી દીકરીને જે લાગ્યું છે એ દીકરીને દવાખાનામાં લઈ ગયા છે। બાકીના અહીં આગળ ડેડ બોડી અમે લાવે છે।